टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आ वर्षे गुजरातमां ચોમાસું 10 જૂનની આસપાસ પ્રવેશે તેવી શક્યતાઓ। રાજ્યમાં આ વર્ષે ધોધમાર વરસાદ પડવાની શક્યતા। એકંદરે દેશમાં 105% વરસાદ પડવાની વકી। ગુજરાતમાં નોર્મલ 15 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશતું હોય છે ચોમાસું, પરંતુ આ વર્ષે તમામ એજન્સીઓ અને વરસાદની આગાહી કરનારા લોકોનું અનુમાન અનુસાર ચોમાસું વહેલો પ્રવેશ કરશે। ગુજરાતમાં સતત 7મા દિવસે માવઠાનું સંકટ યથાવત। શનિવારે રાજકોટ, જામકંડોરણા, ધોરાજી અને ઉપલેટામાં વરસાદ। હજુ 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 10 જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન। 27 મે સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે ચોમાસું। 16 વર્ષ બાદ ચોમાસું આટલું વહેલું આવવાની શક્યતા। 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને ચોમાસું આવરી લેશે। કેરળમાં ચોમાસું બેઠા બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચે છે ચોમાસું। જામનગર જિલ્લામાં માવઠાનો માર યથાવત। જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ। વરસાદના કારણે ખેતી પાકમાં નુકસાનની ભીતિ। ભાવનગરના મહુવા સાવરકુંડલા નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓમાં પાણી ભરાયા। ઉનાળાની સિઝનમાં માવઠાથી રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ। નેસવડ ગામ નજીક સાવરકુંડલા હાઈવે પર રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરાયો। હિંમતનગર અંબાજી સ્ટેટ હાઈવે બંધ કરાયો। ઈડરના રેલવે અંડરબ્રિજમાં રાત્રે વરસાદી પાણી ભરાયા। સવારે રવિવારે અંબાજી અને ખેડબ્રહ્મા જતા શ્રદ્ધાળુ અને વાહન ચાલકો પરેશાન। આવતીકાલે પૂનમને લઈને રવિવારે શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળ્યો। સ્ટેટ હાઈવે ટ્રાફિક ડાયવર્ટ કરીને પાણી કાઢવાની કામગીરી। ઈડરમાં 2.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। સુરત જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન। કેરી ખરી પડતા મોઢામાં આવેલો કોળિયો છીનવાયો। ઓલપાડ ઉમરપાડામાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો। ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ નેતા દ્વારા માંગ કરવામાં આવી। સરકારમાં રજૂઆત કરવા ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ। સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ।